યુવાનો ખાસ ધ્યાન દેજો મારી વાત ઉપર. આજ કોઈ રાજ્યનો મુખ્યમંત્રી એમ નહીં કે મારે મારા રાજ્યને બિહાર બનાવવું કે એટલું બધું બિહારને વગોવી નાખ્યું છે કે કોઈ એમ નહીં કે ગુજરાત બનાવવું એમ કહે, કોઈ એમ નહીં કે મારા રાજ્યને બિહાર બનાવવું. જીવનભાઈ ફક્ત 2,500 વર્ષ પાછા જાઓ, 2,500 વર્ષ પાછા હટો. જાદુ નહીં, 5,000 વર્ષ નહીં, કૃષ્ણનો યુગ નહીં, 2,500 વર્ષ પાછા હટો એટલે બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, બિહાર એટલે બિંદુસાર, બિહાર એટલે સમ્રાટ અશોક, બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ, બિહાર એટલે ચાણક્ય, જેમાં ચાણક્ય ભણ્યો ને પાછું ચાણક્ય પ્રિન્સિપાલ બન્યો. અને ચાણક્ય પ્રિન્સિપાલ હતા ત્યારે 5,000 પ્રાધ્યાપક હતા, 5,000 પ્રોફેસરો હતા. વિદ્યાર્થીઓની સંખ્યા કેવલી છે વિચાર કરી. આવડી મોટી વિદ્યાપીઠ નાલંદા, બિહાર એટલે નાલંદા, બિહાર એટલે ચાણક્ય. હજી આગળ કહું તો બિહાર એટલે પાટલીપુત્ર, હાલનું પટણા, બિહાર એટલે પાટલીપુત્ર. છે આગળ કહું તો બિહાર એટલે ભગવાન બુદ્ધ, બિહાર એટલે મહાવીર સ્વામી. અને એના સાધુએ એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો કે આખા પ્રદેશનું નામ જ વિહાર પડી ગયું. વિહાર ઉપર જે શબ્દ આવ્યો બિહાર. હવે વર્તમાન કાળ, હવે પાછા લઈ આવું તમને ટણાઈ, પાછા અહીં લઈ આવું. હમણાં CPSC ની જેની પરીક્ષા લેવાની, CPSC લેવાની, IAS અધિકારીઓ પાસ થઈને આવ્યા. CPSC લેવાની ને, હા, જાન્યુઆરીમાં ગઈ, એમાં પાસ છે. સાંભળજો, એક યુવાન સાંભળજો. IAS અધિકારીઓ પાસ થયા આખા ભારતમાંથી. કેટલા? 1,753 કે 57, 1,765 IAS અધિકારીઓ એમાંથી નીકળે. આપણે ભણ્યા નથી પણ ખ્યાલ ન હોય, પણ આટલા એમાંથી પાસ થયા. યાદ રાખજો, એમાંથી 1,723 બિહારના, 1,723 બિહારના. બાકી જે વૈધા 1,123 બિહારના, બાકી જે 600 વૈધા ઇતર રાજ્યના. ગુજરાતનો એક પણ નહીં. આપણે નૈકરા માવા સડાવ્યા, મોટરસાઇકલ ફેરવા, સભાયું ગજબિયું, હા, ઉમરા માર્યા. આ વાસ્તવિકતા છે. આ કાર્ડની રમત છે બધી.